Hello friends, you are welcome to video number 8, Standard 10th English Unit 7. In this video, you will just practice a comprehension exercise 2.1 and 2.2. In solving these exercises, you will have the practice of identifying, organizing essentials for practical use. એટલે આઈડેન્ટિફાય કરવું, ઓળખવું અને ઓર્ગેનાઇઝ એટલે ગોઠવવું. જે અગત્યની બાબતો છે એને યોગ્ય રીતે ગોઠવવાની પ્રેક્ટિસ છે. તમને માનસિક એ સ્કિલ ડેવલપ થશે. સી ફ્રેન્ડ્સ, અવર સ્કિલ વુડ બી એપ્લાઇંગ. એપ્લાય કરવું એટલે કે ઓળખવું અને ગોઠવવું. જનરલી આ ક્રિયાઓ કરીએ એ એપ્લાયમાં કરી શકાય, ઉપયોગ કરવામાં. સી comprehension 2, activity 19. Suppose you are given the job of collecting necessary things for a first aid box. આ એક ધારણા આપી છે. માનો કે આવું છે. See, what will you collect and include in it? Please discuss this with a friend. તમારા એક બીજા મિત્ર સાથે એટલે પેરમાં વર્ક કરો અને આની ચર્ચા કરો. તમને એમ કહેવામાં આવ્યું છે કે તમારે જરૂરી એઇડ બોક્સની જરૂરી વસ્તુઓ કલેક્ટ કરવી છે. તો એ કલેક્ટ કરવા એમાં કઈ કઈ વસ્તુઓનું કલેક્શન કરશો, કઈ વસ્તુ એમાં આવી શકે. તો મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પહેલા વિડીયોમાં પણ ચિત્ર જોયા હતા, ત્યાંથી પણ લઈ શકો. ત્યાં લિસ્ટ પણ હતું, એ પણ તમે લઈ શકો છો અને જોઈ શકો છો. અને આ રીતે બનાવો કે અવર ફર્સ્ટ એઇડ બોક્સ વિલ ઇન્ક્લુડ દેન 1 2 3 4 5 આ રીતે નંબર આપીને કરી શકો. મેક ધ લિસ્ટ. આ માટે યુ કેન યુઝ યોર ટેક્સ્ટ બુક જોડે રાખો, એ જ કરો. અગર તો આમાં પણ અગાઉના વિડીયોમાં ટેક્સ્ટ બુક આપેલી હતી, યુ કેન યુઝ ધેટ ઓલ્સો. ઓકે, તો વિડીયો પોઝ કરો અને લિસ્ટ બનાવો. ત્યારબાદ તમે અહીંયા ક્લિક કરી અને તમારા જવાબ મેળવો. જો અહીં આન્સર આપેલા છે, એ આન્સર્સમાં લિસ્ટ આપ્યું છે, 10 વસ્તુઓનું લિસ્ટ છે. સપોઝ ફર્સ્ટ, સ્ટરીલાઇઝ gaze and bandages. પેરા 2 માં કટ્સ એન્ડ બ્રુઇઝમાં આ શબ્દ આપેલો છે. એમ કયા પેરામાં કયો આપેલો છે એ મેન્શન કરેલું. તો ગો ટુ 1 to 6 and find out the different things. Get the words and make the list. ઓકે, આ શબ્દો અને આ રીતે શબ્દો પણ તૈયાર. આવા શબ્દના સમૂહો હોય અગર સિંગલ વર્ડ્સ હોય. So it will be very much helpful to answer the other question. Now here is activity 20. See, tick the correct option. Statements are given and 4 alternatives are given in each. You have to find the correct answer or correct option. For each, here paragraph is suggested. Suppose for getting first answer, selecting first answer, we refer para 0, that means introduction. First aid box જે પહેલો જ ફકરો આપ્યો છે એ તમે જોઈ શકો છો અને એના આધારે અહીંથી પસંદ કરશો. દાખલા તરીકે, it is very essential that an injured person receives first aid box because, તો કારણ આપવાનું છે, because those who do not receive first aid die. મરી જ જાય છે, પણ એવું કઈ હંમેશા નથી કે મરી જાય. Because different wounds are treated differently. એકલા wounds નથી હોતા. Early treatment of an injured person generally make sure he is safe. જો તાત્કાલિક સારવાર આપવામાં આવે તો એ ઇન્જર્ડ પર્સન આપણે સેવ કરી શકીએ, એટલે બચાવી શકીએ છીએ. એને પછી દવાખાને લઈ. તો સી ઇઝ કરેક્ટ. એમ બધા વાંચો
બધાને સમજો, સમજ્યા પછી સાચો હોય એને ટીક કરો. એ રીતે સેકન્ડ, ઇન કેસ ઓફ સિવર બર્ન્સ, બહુ દાજા હોય, બહુ બળ્યા હોય તો કયું? That you can get from para number 1. Third, you can get the answer from para number 6. 4 from para number 3 and 5. And 5 from para number 5. So this way you can, after doing this, just you can check the answers from, say, in answers a statement is given and then answers are given in red color. So try this way, check it way. Okay, do this activity. Okay, thank you.